टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓમાં કકડાટ જોવા મળી રહ્યો છે। પેટા ચૂંટણી પૂર્વે હોદ્દેદાર નેતાઓના વલણથી કોંગ્રેસ નારાજ છે। કોંગ્રેસે કોર કમિટીની બેઠકમાં નિવેદનબાજ નેતાઓને સૂચના અપાઈ। પક્ષ વિરુદ્ધ નિવેદનબાજી કરનારા નેતાઓની સૂચના અપાઈ હોવાની વિગતો છે। સોશિયલ મીડિયા કે મીડિયામાં નિવેદનબાજી નહીં કરવા પ્રભારીએ સૂચના આપી। નારાજગી હોય તો પક્ષના ફલક પર નારાજગી વ્યક્ત કરો તેવું પ્રભારીનું સ્પષ્ટ કહેવું છે। સોશિયલ મીડિયા પર લખાણ લખી પક્ષની છબી ન ખરડો તેવી ચેતવણી આપી છે। જિગ્નેશ મેવાણીની નિવેદનબાજીને લઈ તમામ નેતાઓને ચેતવણી અપાઈ છે। દલિત અત્યાચાર મામલે ગુજરાત કોંગ્રેસના વલણથી મેવાણી નારાજ હતા। તો પેટા ચૂંટણી પૂર્વે નેતાઓના વલણથી કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નરેન્દ્ર, શું છે આખો એ મામલો? જી હિના, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત કોંગ્રેસનું વલણ દલિત અત્યાચાર સામે કયા પ્રકારનું છે એને લઈને જિગ્નેશ મેવાણી વારંવાર સોશિયલ મીડિયા અને એ સિવાય મીડિયા સમક્ષ પણ નિવેદનબાજી કરી રહ્યા છે, પોતાની નારાજગી વ્યક્ત કરતા આવ્યા છે। અને એ જ બાબતને લઈને ગતકાલે જે કોંગ્રેસની કોર કમિટીની બેઠક મળી હતી એ બેઠકની અંદર પણ કોંગ્રેસના પ્રભારી નારાજ જોવા મળ્યા હતા। અને કોંગ્રેસના આ જે તમામ નેતાઓ કે જેઓ હોદ્દેદાર છે અથવા તો ધારાસભ્યો છે એમના વલણથી એમના દ્વારા નારાજગી દર્શાવવામાં આવી હતી અને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જેની પણ કોંગ્રેસના કોઈ પણ બાબતને લઈને નારાજગી હોય એ કોંગ્રેસની જે અંદરૂની એટલે કે કોંગ્રેસની જે ફલક છે એના પર આવીને વાતચીત કરે। સોશિયલ મીડિયા કે પછી જાહેર મીડિયા પર કોઈ પણ પ્રકારની નિવેદનબાજી કરવાથી બચે, કારણ કે આ પ્રકારના વલણથી કોંગ્રેસ પક્ષને નુકસાન થતું હોય છે। અને ખાસ જિગ્નેશ મેવાણી દ્વારા આ પ્રકારના છેલ્લા કેટલાક દિવસથી નિવેદનબાજી કરવામાં આવી રહી છે ત્યારે સામૂહિક સૂચના પ્રભારી દ્વારા કોંગ્રેસના તમામ નેતાઓને આપવામાં આવી છે કે સોશિયલ મીડિયા કે પછી અન્ય મીડિયા સમક્ષ પક્ષ અંગે કોઈ પણ પ્રકારની નિવેદનબાજી કરવી નહીં। જી બિલકુલ, આભાર નરેન્દ્ર। તો પક્ષ વિરુદ્ધ નિવેદનબાજી કરનારા નેતાઓની સૂચના અપાઈ છે।